એક બાજુ પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે, ત્યારે ગુરુવારે દેવભૂમિ દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ ગાડી ચોરાઈ હતી। પોલીસ સ્ટેશનમાંથી જ બોલેરો જીપની ચોરી થતાં પોલીસની આબરૂના ધજાગરા ઉઠ્યા હતા। બોલેરો જીપને સાચવવાની ફરજમાં બેદરકારી રાખવા બદલ જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ 2 પોલીસ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે। રાજુભાઈ ઓળકિયા અને કાળુભાઈ મોઢવાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બોલેરો વાહન પોલીસ સ્ટેશનની હદમાંથી આરોપી મિતેશ શર્મા નામનો શખ્સ ચોરી કરી જામનગર લઈ ગયો હતો। પોલીસની સરકારી બોલેરો ગાડી GJ18 GB 7269 લઈ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો। આ શખ્સને જામનગર LCB તથા દેવભૂમિ દ્વારકા SOG પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડ્યો હતો। આજે આ શખ્સ કોર્ટમાં રજૂ કરવાનો હતો, જેમાં રિમાન્ડની માંગણી કરાતા 3 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ધન્યવાદ।